સ્ટાર્ટ। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના છે કે જ્યાં પરિવારજનોનો જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। હાલ ડીસીપી સુધીર કુમાર દેસાઈ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। જે રીતના હાલ આ દ્રશ્યો છે સીધા જ લાઈવ અમે સ્ક્રીન ઉપર આપણે દેખાડી રહ્યા છીએ કે સુધીર કુમાર દેસાઈ સહિતનો જે પોલીસ કાફલો છે તે અત્યારે સિવિલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે। જે રીતના આપ પરિવારજનોના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 2 દિવસથી પરિવારજનોના ઘરે ચૂલા પણ નથી સળગ્યા અને એ લોકો ભૂખ્યા છે, ત્યારે તેમને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આક્રોશ છે તેનામાં જોવા મળી રહ્યો છે। જે રીતના પરિવારજનોના જે સ્વજનો પરિવારજનોએ ગુમાવ્યા છે તેમને જે રીતના હાલ મળી નથી રહ્યા તેમના માટે સરકાર દ્વારા આવી રહ્યું જે રીતના લોકોમાં થોડીક વાર વાત સામે આવી પરિવારજનોને જે હવે ખરેખર તેમની જે તેવું લાગી આવે છે। કરવું જ પડે કે લખવા વાળા પેલી વાર નથી આવતો। ઉભા છે જે પરિવારજનોની અંદર જે રીતના લાગણી જોવા મળી રહી છે। જે રીતના આપ જોઈ રહ્યા છો કે જેના ડીએનએ મેચ થતા જ હોય છે તેમના જે આ શબ છે તે જોઈ રહ્યા છે। એ જ વ્યક્તિનું જે દેહ છે તે જઈ રહ્યું છે કે જેનું મોત હોય। આ પરિવારજનોનો જે જમાવડો છે તે સતત 2 દિવસથી અહીંયા છે। 24 કલાકથી કંઈ પણ ખાધા પીધા વગર પરિવારજનો અહીંયા છે। ત્યારે હવે છેલ્લી જે હદ છે સહન શક્તિની તે પણ પરિવારજનોની પૂરી થતી દેખાઈ રહી છે। તમે 2-5 કલાકે ફોન કરો તો અમને ખબર પડે, તમે કલાકે 2 કલાકે અડધી કલાકે કરો તો અમને કોઈ ફોન નથી આવ્યો, કાંઈ નથી આવ્યું। હમણાં અમે જાહેર કર્યા તો અમે તમને જણાવશું, પણ અપડેટ ક્યારે આવશે? પ્લેટાથી આવ્યા છે જે રીતના જોઈશું કે શું આપણા પરિવારજનોમાંથી કોણ છે અહીંયા અત્યારે એવી માહિતી મળી કે અમે બેઠા હોય બધામાં બેઠા મતલબ તમારા પરિવારજનમાંથી હજુ કાંઈ ફોન આવ્યો ડીએનએ ટેસ્ટનો? એક બોડી સવારે હોય હતી 4 બધે ભેરા જતા તો ભેરી કેમ આ નોખી બોડી પડવાનું કારણ એક જ ઠેકાણ માથે પડી અને એ જે સ્મિત હતો અમારો એનો મોટો ભાઈ સામે જ ઉભો આ થોડોક સામે જ બધું માથે એક જ જગ્યાએ। તો પછી તંત્ર કેમ અત્યારે ઢીલી નીતિ અપનાવી રહી છે સમગ્ર તપાસની અંદર? કરવું જ નથી કોઈને કામ। તંત્રને તો જ્યાં પૈસા મળે ત્યાં રસ છે, અધિકારીઓ હોય કે પ્રધાનો હોય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ જે એફઆઈઆર કરવામાં આવી છે તેમાં કોઈ અધિકારીઓના નામ નથી। તો પછી સરકાર કેમ આવી ઢીલી નીતિ મૂકે છે? હોય ને મોદી જેવા મનોબળવાળા હોય તો જ થાય, બાકી થાય જ નહીં કાંઈ। 24 કલાકથી લોકો અહીંયા ઊભા છે, પરિવારજનો 24 કલાક કરતાં પણ વધુ સમય થઈ ગયો છે। પરમ દિવસે તો પછી આ લોકોએ કેમ હજી મોડું કરે છે? દેતા જ નથી કાંઈ જવાબ। ઓલા કે અમને ખબર નથી, ઓલા કે અમને અંદર થવા દેતા નથી।
ખાસ કરીને જે રીતના આપણી સાથે બીજા એક પણ પરિવારજન છે અને જે રીતના વાત કરવામાં આવે છે. હા કાકા કોણ છે અહીંયા? છે કલ્પેશ બગડા છે બરોબર 8 દિવસ આજે 3 દિવસથી હજી કોઈ વસ્તુ આ જે વસ્તુ અમને આપવાની હોય વસ્તુ જે છે ઈ અમને રજૂઆત કરે કે અહીંયા છે આ વસ્તુ છે જેનો વાપસ કાંઈ વસ્તુ મળતો નથી તો પછી આ લોકો કરે છે હું આ લોકો કાંઈ મિલી ભગત થઈ ગયા છે કે કાંઈ અંદર એમાં એનું કાંઈ ભાણ છે ભાઈ હું હાલ કાઢો રહેજો. તમે બોલ્યા એટલે તમે બોલ્યો હું તમને જે રીતના હું કઈ એક તો એમનો ગાંડો નથી કે ઝાડવાનો 48 કલાકથી આપ અહીંયા છો તો પછી કેમ સરકાર હજી જવાબ નથી આપતી? 48 કલાકથી અમે છીએ પછી જવાબ નથી આવ્યો કોઈ વસ્તુ મેં તો વાત કરી એ મારો દીકરો આ સરકારની બેદરકારી શું કહેશો આ સરકારની બેદરકારી વિશે? એક એવો ફોટો સામે આવ્યો છે કે જેમાં કલેક્ટર જે પૂર્વ કલેક્ટર હતા અરુણ બાબુ મહેશ અને એની સાથે જે અહીંયાના કમિશનર હતા આરએમસીના તે પણ આરોપીની સાથે ઉભા હોય એવો ફોટો વાયરલ થયો છે. તો ત્યારે તે લોકોને ખબર નહોતી કે આ જે એનઓસી જે જગ્યાએ ગયા છે તેની એનઓસી નથી. શું લાગે છે મતલબ એ લોકો પૈસા તો લીધા જ હશે એવું તો એવા તો દ્રશ્યો સર્જાયા જ છે. પણ એ લોકોએ જે ખીચા ભર્યા પરંતુ તમારા પરિવારજનો ગયા છે તો હવે એ લોકો જે છે અરુણ બાબુ મહેશ અરુણ બાબુ છે પછી જે પૂર્વ જે આપણે અહીંયાના કમિશનર હતા તેને સસ્પેન્ડ કરવા જોઈએ કે નહીં? એને આજીવન સસ્પેન્ડ આજીવન જેલ જ પડી જાય સસ્પેન્ડ ના કરો એની વિશે કાર્યવાહી બતાવવી પડે. તો પછી આ ખાસ કરીને જે રીતના હાઈકોર્ટે પણ આજે ટકોર્યા છે રાજકોટ પોલીસ તેમજ રાજકોટ મનપાને પણ હાઈકોર્ટે ટકોરી છે. બધું થશે પણ 15 દિવસ મહિના માટે જેવું અહીંયા બધું પૂરું થઈ જશે ને બધું ક્લિયર થઈ જશે જેમ આપણે મોરબીની દુર્ઘટના તક્ષશિલા સુરતની વડોદરાનું અમદાવાદમાં હમણાં બનાવ્યું ભૂલી જશે સત્ય પટેલ કેસ એમ થોડાક દિવસ 2 દિવસથી બધાના પેરેન્ટ્સ હેરાન થશે એનું સર્જનને મળાવે ને સર્જનને જલ્દી તકે એનું પાછું આપે પીએમમાં જે પીડા છે ને ડેડ બોડી જલ્દી તકે એના પેરેન્ટ્સ લોકો મા બાપ વાટ જોઈ રહ્યા છે ને એને ફરક ફટાફટ આપે એટલી વિનંતી કરી છે. સરકાર માત્ર કોઈ પણ જગ્યાએ આવા મૃત્યુ થતા હોય છે તો સહાયની જાહેરાત કરી દેતી હોય છે 4 લાખ. શું 4 લાખ કોઈને આપી એમનો સ્વજન પાછા આવી જવાના છે? પાછા તો નથી પણ તમે એ ક્લિયર કરાવ્યું કે આજે કરે છે જાહેરાત એ કોઈ દી મળ્યું કે નહીં એ કોઈ પૂછાયું કોઈ દિવસ આપણે પૈસાની વાત નથી ખાલી વાતો કરતે વાદા મોટા તો નિભાવે છે કે એ બી જાણવું જરૂરી છે. કાયદાની અત્યાર સુધી એવી વાતો થઈ છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે. શું લાગે છે હજી સુધીના એક કાંડમાં થઈ છે કડક કાર્યવાહી? બધી વાર આવે. એકેય કાંઈ નથી આવું નહીં કોઈ વસ્તુ કોઈ બનતી જ નથી કાંઈ નથી આ વાતું કરે કઈ છે જ નહીં ખાલી વાતું. આ લોકો જે અત્યારે પરિવારજનો છે તે અહીંયા વાટ જોઈ રહ્યા છે તેમના જે પરિવારજનો સ્વજનો જે અંદર હતા તેમની હજુ તેમને ખબર પણ નથી. શું કહેશો? નહીં બોલી શકું. જે રીતના આપણે જોયું કે પરિવારજનોમાં બોલવાની પણ તાકાત નથી રહી. તમામ હિંમત છે તે તેમની તૂટી ચૂકી છે ને જે રીતના આ દ્રશ્યો છે સિવિલના કરુણ દ્રશ્યો છે જે 2 દિવસથી સામે આવી રહ્યા છે. અમે આપને 2 દિવસથી સતત સિવિલ તેમજ જે જગ્યાએ આગ લાગી હતી ત્યાંથી અમે આપને લાઈવ દેખાડી રહ્યા છીએ. જે રીતના આપ દ્રશ્યો કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળ કેટલા પરિવારજનો છે કે જે લોકોના સ્વજનો તેઓએ ગુમાવ્યા પરંતુ તેઓને હજી પણ જવાબ નથી. એમ જે સાંજ સુધીમાં જે છે એમ જે સાહેબે બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો હજુ પણ પોલીસને વિનંતી કરી રહ્યા છે કે અમને અંદર જવા દેવામાં આવે અને કા પછી તમે અમને જવાબ આપો. બેમાંથી એક વસ્તુ કરો, કામને જવાબ આપો અને કા પછી તમે અમને અંદર જવા દો. જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ એક પરિવારજન છે જે પોલીસ સાથેની વાતચીત કરી રહ્યા છે. જે રીતના આપણે પ્રયત્ન કરીશું બેન, આપના કોઈ પરિવારજન શું કહેશો? ખાસ કરીને કોણ હતા આપના રિલેટિવમાંથી કોણ હતા? મારો બેસ્ટ ફ્રેન્ડ. મતલબ એ અત્યારે ગેમ ઝોનની અંદર હતા? હા, અંદર હતા. હું અહીંયા રાજકોટમાં હતી નહીં ત્યારે
હું રાજકોટમાં હતી નહીં ત્યારે એ લોકો ગયા હતા, એટલે મને બહુ આઈડિયા નથી કેવી રીતે થયું. મારે એની સાથે વાત 3-4 સુધી થઈ હતી. DNA ટેસ્ટ એમનું થયું છે કે નથી હજુ? હજી મને કઈ આઈડિયા જ નથી, એટલા માટે જ હું અહીંયા પૂછવા આવી. કોઈ જવાબ આપે છે કે નહીં અહીંયા? અત્યારે જવા જ નથી આપતા અંદર. ફોરેન છે ને એના પેરેન્ટ્સ અહીંયા છે નહીં, તો કેવી રીતે મને ખબર પડે? એના પેરેન્ટ્સ ને એ લોકો કાલે આવશે. તો આ તંત્રની ઢીલી નીતિ છે જે તંત્ર અપનાવી રહ્યું છે તે કેટલી યોગ્ય છે જ. આજે બેદરકારી છે, શું કહેશો બેદરકારી વિશે? અમારે છે ને એક ન્યાય એ જોઈએ છે કે અમને થોડું જોવા આપે તો અમને આત્માને એટલી શાંતિ મળે કે ના આ છોકરાની વાત સાચી છે કે ખોટી છે, એટલું અમારે જાણવું છે કે આ વાત સાચી છે કે ખોટી. તો પણ એમાં કઈ જવાબ આપતા નથી એ લોકો. જે રીતે આપણે જોયું કે પરિવારજનો અહીંયા છે, પરંતુ પરિવારજનોને યોગ્ય જે જવાબ મળવો જોઈએ તે તંત્ર દ્વારા મળી નથી રહ્યો ને જે રીતના લોકોની આંખમાં આંસુ હતા. જે એક NRI પરિવાર અહીંયા આવ્યો હતો, તેના માતા પિતાને હજુ ખબર પણ નથી કે તેના પરિવારના જે સ્વજનો ગયા છે તેની સાથે શું થયું છે. ત્યારે જે આપણી સાથે હતા બેન રડી રહ્યા હતા, બેન જે રીતના તેમની આંખોની અંદર આંસુ દેખાઈ રહ્યા હતા, જે ખૂબ જ કરુણ દ્રશ્ય હતા. લોકોના દિલ છે તે દ્રવી ઉઠે. રાજકોટ છે તે હિપકે અત્યારે રડી રહ્યું છે, પરંતુ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક હજુ ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. આ તંત્રની કેટલી બેદરકારી છે આપ જોઈ જ શકો છો કે કોક હજી રડી રહ્યું છે, પરંતુ તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું. 48 કલાકથી લોકો અહીંયા ભૂખ્યા પોતાના પરિવારજનોની વાટ જોઈ રહ્યા છે કે એક જે થવાનું હતું એ તો થઈ ગયું, પરંતુ તેમના પરિવારજનો ક્યાં છે એક તો એમને ખબર તો પડે. માત્ર એટલું તો કહી દઈએ કે અહીંયા જે છે ડેડ બોડી તેમાં છે કે પછી ક્યાં છે, લાપતા છે, શું છે, જે લોકો ભાગી ગયા. હજી ઘણા પરિવારજનોને એવી આશા છે કે જે લોકો પોતાનો જીવ ગુમાવીને ભાગ્યા હતા તેમાં પણ તેમના પરિવારજનો હોઈ શકે. જે રીતના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હવે પરિવારજનોની પણ સહન શક્તિ છે તે પૂરી થતી જોવા મળી રહી છે અને લોકો છે તે અત્યારે ત્રાહિમામ થઈ ચૂક્યા છે. સરકારની નીતિ છે આ ડૂબી મરવું જોઈએ. સરકારને આવી જો બનાવ બનતા હોય, આવા જો ઘટના વારંવાર બનતી હોય, દર વખતે સરકાર છે તે મોટી મોટી વાતો કરી દે છે. એક ભાઈએ પરિવારજનોએ તો એવું કીધું કે કોને 4 લાખ રૂપિયા મળ્યા છે, માત્ર વાતો જ થાય છે, કોઈને કંઈ મળતું નથી. જે રીતના પરિવારજને આપણી સાથે વાત કરી આપ જોઈ રહ્યા છો. આવા તો અનેક દ્રશ્યો અહીંયા કરુણ જોવા મળી રહ્યા છે. બીજા એક પરિવારજન હતા જે આપણી સાથે વાત કરતા બોલી પણ નહોતા શકતા. તો સરકારને કેમ આ નથી સંભળાતી આ લોકોની વાતો? સરકાર કેમ ચૂપ સાંધી રહી છે આની અંદર? સરકારની જે ઢીલી નીતિ છે, હવે સરકારને ખાસ આમાં પગલાં લેવાની જરૂર છે. હજુ સુધીમાં કોઈ પણ અધિકારી વિરુદ્ધમાં જે પગલાં છે તે લેવામાં નથી આવ્યા. જે ફોટા સામે આવ્યા હતા, જે રાજકોટના પેલા કોર્પોરેટર હતા મહેશ અરુણ બાબુ, જેઓ આરોપીની સાથે હતા, એમની સાથે RMC કમિશનર પણ હતા. તો આ લોકો ત્યાં ગયા હતા તો તેમને નહોતી ખબર કે અહીંયા NOC નથી તો તે લોકોએ ક્યાંક ત્યાં જો કોઈ એ લોકોએ ફાયર સેફટીના સાધનો ન જોયા તો શું કામ ન પૂછ્યું કે પછી વહીવટ થઈ ગયો હતો? વહીવટની અંદર તો આપ સમજી જ શકો છો ને દર્શક મિત્રો કે પછી નાનો મોટો વહીવટ થયો હોય તો જ તે લોકો ન બોલ્યા હોય. હજી સુધી એ જ્યારે ગયા હતા, એ જ્યારે અહીંયા હતા ત્યારે ગયા હતા, તે જતા રહ્યા, એને ઘણો સમય થઈ ગયો પણ ત્યાં હજુ સુધી NOC નહોતી મળી. 2021થી આ ધમધમી રહ્યું હતું. તો આ પછી આ જવાબદારી કોની છે? આ ખરેખર અધિકારીઓની જ આ જે ભૂલ છે. જે રીતના સંચાલકોની આની અંદર પૂર્ણ જવાબદારી છે ને સંચાલકો જે રીતના આમાં જવાબદાર છે તે રીતના જ આમાં અધિકારીઓ પણ જવાબદાર છે ને અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને અધિકારીઓને પણ આમાં જે રીતના સજા છે તે યોગ્યની જ મળવી જોઈએ. અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, કેમ અધિકારીઓને ખાલી સસ્પેન્ડ જ કર્યા? FIRની અંદર કેમ એનું નામ નહોતું? એક CCTV છે જે હતા, સામે આવ્યા હતા, CCTV બધા પાસે હતા, તો કેમ સરકાર સામે નહોતી લઈ આવતી CCTV? ગઈકાલના રોજ કોઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની અંદર DVR હતા, ત્યાંથી જ એક CCTV ફૂટી ચૂક્યા અને CCTV વાયરલ પણ થઈ ચૂક્યા. ત્યારે આજ રોજ 2 PIને પણ એ બાબતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો તમે યોગ્ય નિર્ણય શું કામ જે લોકો જવાબદાર છે તેના વિરુદ્ધમાં નથી લેતા? આ સવાલ છે તે પરિવારજનો પૂછી રહ્યા છે, રાજકોટની જનતા પૂછી રહી છે. સાહેબ હવે તો શરમ કરો, આટલી બનાવો બને છે. આ લોકો જે બોલી રહ્યા છે મીડિયાની અંદર, હવે તો સાંભળો કોકની વાત, હવે તો બેરા ન થાવ, હવે તો તમારા કાનના પડદા ખોલો સાહેબ, કાંક સાંભળો. આ લોકોની અહીંયા લોકો છે તે 24 કલાકથી ભૂખ્યા છે, કોઈ જઈમાં પણ નથી. લોકોને અહીંયા પાણી સેવા આપવામાં આવી રહી છે. કોઈ તમારા નેતા નથી આવતા અહીંયા કોઈને પાણી આપવા માટે. 2 દિવસથી એક જ્યારે ઘટના બની ત્યારે નેતાઓ છે તે એક ફોટા પડાવવા માટે આવ્યા, પછી કોઈ નેતા નથી આવ્યું કોઈને પૂછવા માટે કે શું થયું ને શું ન થયું. આજે જ્યારે
પ્રદીપ ડવનું નામ સામે આવ્યું ત્યારે પ્રદીપ ડવે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધી કે હું તો એક ઓટો એક્સપોની અંદર ગયો હતો. તો ઓટો એક્સપોની અંદર જે ફોટો સામે આવ્યો હતો અને શક્તિસિંહ ગોયલે તેની પ્રેસની અંદર કીધું કે આ આરોપીની સાથે ફોટા હતા ત્યારે તે પણ મેયર રહી ચૂક્યા છે રાજકોટના. તો પછી તેમણે એવી પોતાનો બચાવ કર્યો કે હું તેને ઓળખતો જ નથી, મારી પાસે તેના નંબર પણ નથી અને હું તેને નથી ઓળખતો. અનેક જે લોકો સત્તાધીશો છે તે એવું કહી રહ્યા છે કે જો અમે ઓળખતા હશું કે અમારા નામ સામે આવશે તો અમે છે તે જાહેર જીવન છોડી દેશું. તો તમે એમ કેમ નથી કહેતા કે જો કાયદેસરની કાર્યવાહી થશે તો અમે જાહેર જીવન નહીં થાય તો અમે જાહેર જીવન છે તે છોડી દેશું? આવી વાતો ન કરો સાહેબ. જે રીતના આપ દ્રશ્યો કરુણ જોઈ રહ્યા છો, અમે આપને સતત અહીંયાથી લાઈવ દેખાડી રહ્યા છીએ. 2 દિવસથી અમારી ટીમ સતત આપને લાઈવ દેખાડી રહી છે. અનેક કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો છે તે કોઈ નેતાને શું કામ નથી દેખાઈ રહ્યા? નેતાઓ શું કામ આની ઉપર ચૂપી સાધી રહ્યા છે? 48 કલાક થઈ, હજી સુધી કોઈને ડેડ બોડી નથી મળી. જે લોકોને મળી છે 2 થી 3 વ્યક્તિઓને મળી છે, તો બીજા જે વ્યક્તિઓ છે હજી સાચો આંકડો પણ સરકાર નથી આપી રહી. આટલી તો સરકારની નાકામી છે. સરકાર જે વિકાસની વાતો કરે છે, જે આધુનિકતાની વાતો કરે છે, આવી આધુનિકતા નથી જોતી સાહેબ. આ રાજકોટના નાગરિકોને આવી આધુનિકતા નથી જોતી કે જે તમે બરોબરનો ન્યાય પણ ન આપી શકો, એક ટેસ્ટ પણ અહીંયા ન થાય રાજકોટની અંદર. તો એવી આધુનિકતા અમારે રાજકોટને નથી જોતી. એ આધુનિકતા તમે તમારી પાસે જ રાખો. અમને જે અમારું રાજકોટ હતું એ આપો. જે સ્વજનો ગુમાવ્યા છે એ ખરેખર રાજકોટ માટે એક બ્લેક ડે છે. જે રીતના કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આવા તો અનેક જે હજુ પણ આંકડો વધી શકે છે. સરકાર એમ કહે છે કે 27-28 આંકડો ઓફિશિયલ સરકારે રોકી દીધો છે, પરંતુ સરકાર જો હજી એમાં તપાસ કરે ને તો હજુ પણ આંકડો સામે આવી શકે છે. આવા જ અમે આપને લાઈવ અપડેટ આપતા રહીશું. અમારી સાથે તમે જોડ્યા રહેજો. આવા જ અનેક લાઈવ અપડેટો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો.